સાંભળો, વચનામૃત મધ્યનું 44. સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, જેને પૂર્વે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે. બોલો, આ અરીસા જેવી વાત છે. અરીસા મોટું જો તરત દેખાય કેમ, એવી વાત છે. જેને પૂર્વે આ જન્મથી આગલા જન્મમાં અથવા પૂર્વના સમયમાં, આજથી આગળ ગમે તે ગણી લો, મોટા પુરુષનો સંગ હશે. બરાબર, મોટા પુરુષનો સમાગમ કર્યો ને તો બધી સાચી ખોટી રીત, વિવેક અવિવેક, સાચું ખોટું બધું સમજાયું હોય, ગુણ અવગુણ લેવો ન લેવો બધું. એટલે મોટા પુરુષનો સંગ હશે અથવા ભગવાનનું દર્શન થયું હશે તેને તો પોતાના જ અવગુણ ભાસે. આપણે આપણો એક અવગુણ દેખાતો નથી, બોલો બીજાને અવગુણ દેખાય છે. વિચાર કરો, આવું મોટે ભાગે હોય. પણ અહીંયા એમ કીધું કે પોતાના જ અવગુણ ભાસે, પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહીં. જ મૂકો એટલે દેખાય જ નહીં ક્યારેય. લ્યો, અને એવા જેના લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. આપણું દર્શન કરાવી જેવું વાત છે. આપણે દૈવી છીએ કે આસુરી છીએ? હા, મેં જોયા છે હરિભગત સારામાં સારા, હો સારામાં સારા. એક વખત તો આમ બાથમાં કાઢીને એક સંતને ભેટી પડ્યા. હરિભગતો બાથમાં કાઢીને ભેટી પડ્યા અને પછી વાયાથી કે આવો ને આવો છે. એટલે તો તને બાથમાં કાઢીને ભેટોને કીધું તો કોને? એ આવો ને આવો છે કયો બીજા પાસે મીના બોલવા. પછી એ વાત તો કે તમારો આમ બોલતો તેમ. હા હા, સ્વામી તમે, સ્વામી તમે, સ્વામી તમે આમ. અને પછી વાયાથી મીનો અવગુણ ગાવા. બીજા એક બે છે એને સાધુમાં અવગુણ જ દેખાય, અવગુણ જ દેખાય. બોલો, હા. તો અહીં મહારાજ એમ કે જો પોતાના અવગુણ દેખાય તો દૈવી, બરાબર. અને જે આસુરીજી હોય તેને તો પોતામાં એકેય અવગુણ ભાસે નહીં. બોલો, હે, આસુરીજી હોય તેને પોતામાં એકેય અવગુણ ભાસે નહીં. અને બીજા જે હરિભક્ત હોય તેને વિશેષ કેવળ અવગુણ ભાષે, બીજું કાંઈ ન દેખાય. કેવળ ઓનલી ફોર એક જ અવગુણ દેખાય ને, એકને એટલે અવગુણ જ એક જ દેખાય, ગુણ તો એક જ દેખાય જ નહીં. એવી જેની બુદ્ધિ હોય તેને આસુરી જીવ જાણવો. બોલો, હવે આમાં આપણે કંઈ કહેતા નથી કોઈને આસુરી કોણ છે કંઈ. અવગુણ જ દેખાય, અવગુણ જ દેખાય, અવગુણ જ દેખાય. હારા હરિભગતની વાત કરું છું. એટલે તમે કહેશો એમ હારા, હું નથી ને હારા કહેતો. હા, અને તે આસુરી જીવ સત્સંગમાં રહ્યો હોય અથવા સંતના મંડળમાં રહ્યો હોય પણ જેવા કાળનેમી રાવણ અને રાહુ હતા તેવો સરખો જાણવો રહે, પણ એને સંતનો સંગ લાગે નહીં. માટે પાક્કા હરિભગત હોય તેને પોતાના જ અવગુણ સૂજે. પાક્કા હરિભગત એનો, હા, એને પોતાના જ અવગુણ દેખાય. પોતાના અવગુણ દેખાય ને તો આપણો રસ્તો ક્લિયર કટ થાય. હા, તો આપણે આગળ વધી શકીએ. રોજ થોડું થોડું ટાળવાનું, રોજ થોડું દેખાય તો ટાળીને, ન દેખાય તો કાઢવા, દેખાય તો નીકળે. હા, પાક્કા હરિભક્ત હોય તેને પોતાના જ અવગુણ સૂજે, પણ બીજા હરિભક્તના દોષને તો દેખે જ નહીં, દેખાય જ નહીં. બોલો, દેખાય જ નહીં. દેખાય નહીં કે હોય તો ન દેખાય, હોય ને તોય ન જોવાના, એમ વાત છે. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 44. લ્યો.